મહેસાણા જિલ્લા વણકર સમાજનો 34મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। મહેસાણા જિલ્લા વણકર સમાજનો 34મો ઇનામ વિતરણ કાર્યક્રમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અલકાપુરી વડોદરા ખાતે ઉત્સાહભેર યોજાયો હતો। સમાજ દ્વારા છેલ્લા 34 વર્ષથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ સમાજના 60% કે તેથી વધુ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત રમતગમત તથા અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર સમાજની પ્રતિભાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન, સંઘર્ષ અને વિચારો અંગે જાગૃતિ અને પ્રેરણા આવે તે હેતુથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર વિષય પર 2 મિનિટની વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ બાબા સાહેબના જીવન, શિક્ષણ, સંઘર્ષ અને સમાજ માટેના અમૂલ્ય યોગદાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા। સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રમતગમત તથા વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમના અંતિમ તબક્કામાં સમાજના પ્રમુખશ્રીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને સતત મહેનત, શિક્ષણ અને સંસ્કાર દ્વારા જીવનમાં આગળ વધવા તેમજ સમાજનું નામ રોશન કરવા માટે પ્રેરણા આપી હતી। તેમણે ઇનામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ આભાર વિધિ કરવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સમાજના આગેવાનો, કાર્યકરો, દાતાશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો, સમાજના સભ્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ સમાજના સભ્યોના સહયોગથી ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ, આત્મવિશ્વાસ અને આગળ વધવાની પ્રેરણા મળે છે। શિક્ષણ આપવાનું, કારણ કે ભીમરાવ આંબેડકરે આપણને ખાલી સંવિધાન નહોતું આપ્યું, એમને આપણને એક વિચાર આપ્યો હતો કે એવા દેશનો વિચાર જ્યાં દરેક વ્યક્તિને આગળ વધવાની સમાન તક મળે। ચાલો આ સ્વતંત્રતા દિવસે આપણે એક સમજીએ કે ડોક્ટર બી.આર. આંબેડકર જ્યારે વિશ્વવિખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં તેના 300 વર્ષ પૂરા થયાની ખુશીમાં તેમના 300 વર્ષના શ્રેષ્ઠ વિદ્યાર્થીને એક મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો। તે મૂર્તિ કોની બનાવી? આપણા ડૉક્ટર બી.આર. આંબેડકર। આ ઘટના જોઈને મને એક વચન યાદ આવે છે કે શિક્ષા એ સિંહણનું દૂધ છે। પાત્ર બન્યા છે તેમને મારા ખૂબ ખૂબ અભિનંદન। સાથે સાથે તેમને અભ્યાસ માટે સારી સગવડો અને સારું વાતાવરણ પૂરું પાડનાર તમામ વાલીઓ પણ અભિનંદનને પાત્ર છે। આપણા દાતાશ્રીઓ માટે હું કહીશ કે तारा के कोई नहीं, चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, रणे चलो रणवीर छुपे नहीं, दाता ना छुपे, दान अवसर पाए। एवा मारा सर्वे दाताश्रीઓને હું પણ અભિનંદન આપું છું। અને બાળકો માટે એટલું કહીશ કે मजबूर होना लेकिन कभी मजबूर मत होना, मजबूर होना लेकिन कभी मजबूर मत होना, छूए कदम कामयाबी के लेकिन कभी अपनों से दूर मत होना। जिंदगी में खूब मिलेगी दौलत और शहरत, पर अपने ही आगे अपने होते हैं, ये बात कभी भूल मत जाना। आगामी पर कार्यक्रम सफल बनाना માટે